તો આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં બ્રિજરાજ દાન ગઢવી વર્સિસ દેવાયત ખડબ બંને લોકો કલાકારો વચ્ચે ફરી વાક યુદ્ધ છેડાયું છે। તો બ્રિજરાજ દાન ગઢવીએ દેવાયત ખવડને પડકાર ફેંક્યો હતો, જેમાં દેવાયત ખવડ પર બ્રિજરાજ દાન ગઢવીએ સીધા પ્રહારો કર્યા છે। તો દેવાયત ખવડે બ્રિજરાજ દાનને સડસડતો જવાબ આપ્યો। મારે એડ્રેસ છુપાવવાની કોઈ જરૂર જ નથી, દેવાયત ખવડે જવાબ આપ્યો છે। અનેક નિવેદનો સામે આવ્યા છે। તું કાંઈ મોટી તોપ નથી કે મારે 50ને બોલાવવા પડે, મારું એડ્રેસ તો જગ જાહેર છે। દેવાયત ખવડનું આ નિવેદન સામે આવ્યું છે। તો સોનલ માની સાક્ષીએ સમાધાન પછી કાકરી ચાળો તે કર્યો છે, તેવા અનેક નિવેદનો પણ સામે આવ્યા છે। આ ભાઈ છે ને, એને ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે, પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે। પછી સહન થાય એવું નહોતું, એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે। એને બહુ મોરે મોરાનો શોખ છે, તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે, એને છુપી રીતે રહેવું પડે છે। હું જ્યાં રહું છું, જે જગ્યાએ રહું છું, જગ જાહેર રહું છું। અને બીજું હું 50-50ના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી, હું એ બીકણ માણસ નથી। એટલે રાખી સાવંત, હું આપને વધારે કાંઈ નહીં કહું। રહી વાત હું જુવાનિયાને બગાડું છું એવું આપશ્રીનું કેવું થાય છે, તો પહેલી વાત એ કરી દઉં કે દુનિયા આખીને ખબર છે કે હું દુનિયાને વ્યસન મુક્ત કરાવું છું। હું દુનિયાને સંસ્કારનો સારા કાર્યક્રમોની સારી વાતો કરું છું। આપશ્રી જેવું 302, 307 આવું કરાવવાનું કોઈ કાર્ય મારું નથી। આપને શોભે એ આપ કરો છો, આપને મુબારક। અને મોરે મોરાનો જ્યારે પણ શોખ હોય ત્યારે કોઈ પણ જાતનું મનમાં ન રહી જાય, મનની મનમાં ન રાખતા। વેલકમ છે અને મોસ્ટ વેલકમ છે। તો મારે એડ્રેસ કેમ છુપાવવું પડે ભાઈ? મારી તો અપડેટ હોય કે મારો ગઈકાલે આ કાર્યક્રમ છે, છતાંય તારે એડ્રેસ જોતું જ હોય તો ઇસ્કોન આંબલી રોડ ઉપર મારી ઓફિસ છે, આ મારું એડ્રેસ। ઓકે, બીજી વાત, પ્રશ્ન બીજો કે 200 લોકોને સાથે લઈને ફરે છે। 200 લોકો એટલે એક ગાડીમાં 4નું 5નું સીટિંગ હોય, તો 200 લોકોમાં કેટલી ગાડીઓ કમસે કમ મારે જોવે? આપ પણ જાણો છો। જેને જેને ડાયરા કર્યા આયોજકને પૂછો કે કેટલી ગાડીઓ લઈને આવું છું, એ બધા પ્રૂફ પુરાવા દેવાની જરૂર નથી। આ એકદમ ફેક્ટ વાત છે, ઉપજાવેલી વાત છે એની। ત્રીજી વાત કરું તો સમાધાન કરવા માટે 50 લોકોને દોડાવ્યા, આવો એ બ્લેમ કરે છે મારી પર। હું સમાધાન કરવા દોડાવું? એટલે તું એવી કોઈ મોટી તોપ નથી કે મારા સમાધાન માટે 50 લોકોને તારી પાછળ દોડાવવા પડે। અને રહી વાત છેલ્લી મોરાની, તો તને સ્ટેજ પરથી પણ કીધું હતું કે જે દી મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે, એથી જ આજે મારી તૈયારી છે, પહેલ તે કરી છે, એટલે હું તારી રાહ જોઉં છું। સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા તે કર્યો છે, તો હું તારી રાહ જોઉં છું। આઈ એમ વેઇટિંગ ફોર યુ। રહી વાત બીજી મઢડાની, કે જ્યારે સમાધાન મને દાદુભાઈ બોલાવ્યો એટલે મેં કીધું કે માના દરબારમાં માથી મોટું મારા માટે કોઈ હોય નહીં। મારા માટે જે કાંઈ છે, હું જેના ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખું છું, એ સોનબાઈમાનું મંદિર છે, એટલે મેં માફી માંગી લીધી। નો ડાઉટ વાત પૂરી થઈ ગઈ। ત્યાર પછી એવું બોલ્યો કે સમાધાન પછી આ ભાઈએ ચાળા કર્યા છે। એક પણ ચાળાનો વિડીયો બતાવી દે, ઓડિયો બતાવી દે, તો હું માનું કે તું સાચો છો।